નમસ્કાર મિત્રો, ફરી એક યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે તમારા પાન કાર્ડ જોડે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં, તે તમારે તમારા મોબાઈલથી ઘરે બેઠા કઈ રીતના ચેક કરવું તે વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જો તમારું પાન કાર્ડ છે તે તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ જોડે લિંક છે કે નહીં તે તમારે કઈ રીતના ચેક કરવું। જો મિત્રો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે તમારું પાન કાર્ડ જોડે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં તે તમે ચેક કરી શકો છો। તમારા પાન કાર્ડ જોડે આધાર કાર્ડ લિંક છે કે નહીં તે તમારે કઈ રીતના ચેક કરવું તે તમને વિડીયોમાં બતાવવામાં આવશે। તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તમારા પાન કાર્ડ જોડે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે, એટલે કે તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં જવાનું રહેશે। તો તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે જે પર એક સર્ચ બોક્સ આવશે તેમાં તમારે ટાઈપ કરવાનું છે સરકારી રિઝલ્ટ લખીને તમારે ટાઈપ કરવાનું છે। જેવું તમે સરકારી રિઝલ્ટ તમે લખીને તમે ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે ફર્સ્ટ નંબરની એક સાઇડ બતાવશે આ રીતના sarkariresult.com। તો આ જે ફર્સ્ટ નંબર જે સાઇડ છે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે સરકારી રિઝલ્ટની જે ઓફિશિયલી સાઇડ છે તે સાઇડ શો થશે। તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। સ્ક્રોલ કરી નીચે આવ્યા બાદ નીચે એક બોક્સ બતાવવામાં આવ્યું છે કે સર્ટિફિકેટ વેરિફિકેશન, એટલે તમે જે બોક્સનું જે ટાઇટલ આપવામાં આવ્યું છે તેમાં જે ચોથા નંબર જે આપવામાં આવ્યું છે આધાર પાન કાર્ડ લિંક ઓનલાઈન ઓર ચેક સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે તે સ્ટેટસ ચેક પર તમે ક્લિક કરશો એટલે ફરી એક શો થશે। તે શો થશે તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। જો તમે સ્ક્રોલ કરી નીચે આવશો એટલે આ રીતના જે બતાવશે કે ચેક આધાર કાર્ડ પાન કાર્ડ લિંક સ્ટેટસ, તેમાં જે આપવામાં આવ્યું છે તેની સામે જે સાઇડ આપવામાં આવેલી છે કે લિંક આધાર સ્ટેટસ, તો લિંક આધાર, તો આ જગ્યા પર જે સાઇડ આપવામાં તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે, આ રીતના એક પેજ શો થશે। તેમાં તમારા હેડિંગ જે આપવામાં આવ્યું છે કે લિંક આધાર સ્ટેટસમાં જે નીચે એક બોક્સ આપવામાં આવ્યું છે તેમાં જે આપવામાં આવ્યું છે કે એન્ટર ધ ફોલોઇંગ ડિટેલ્સ, તેની નીચે જે પાન કાર્ડની ડિટેલ્સ પાન કાર્ડ આપેલું છે તો આ જે નીચેનું જે બોક્સ છે તેમાં તમારા પાન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે તમારો, અને નીચે એક બીજું બોક્સ જે આપવામાં આવ્યું છે તેમાં આધાર કાર્ડ નંબર, તમારો જે આધાર કાર્ડ નંબર હોય છે તે તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે। આ બંને ડિટેલ તમારે ટાઈપ કરવાની છે બોક્સમાં। ટાઈપ કર્યા બાદ નીચેનું એક બટન આપવામાં આવ્યું છે કે વ્યૂ લિંક આધાર સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે એક પર એક નોટિફિકેશન આવશે કે યુ પાન કાર્ડ ઇઝ ઓલરેડી લિંક્ડ ટુ ગિવન આધાર, એટલે તમારો જે પાન કાર્ડ નંબર આવશે અને ઓલરેડી લિંક્ડ, જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના એક નોટિફિકેશન આવશે યુ પાન કાર્ડ, તમારો પાન કાર્ડ નંબર બતાવશે, પછી ઇઝ ઓલરેડી લિંક્ડ એટલે કે ઓલરેડી લિંક છે તે રીતના બતાવશે। આ રીતના તમે ઘરે બેઠા પણ તમે તમારું પાન કાર્ડ જોડે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં તે તમે ઘરે બેઠા પણ તમે ચેક કરી શકો છો। તો થેન્ક યુ મિત્રો। તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।